સમસ્યા છે? અહીંયા નાગરવાડા વિસ્તાર છે, વોર્ડ નંબર 8ની ઓફિસ સામે માડી, વોર્ડ નંબર 7ની ઓફિસ સામે માડી મહોલ્લામાં એટલું દૂષિત પાણી આવે છે, જેના કારણે બધા બીમાર થાય છે, નાના નાના છોકરાઓને ઇન્ફેક્શન થઈ જાય છે. તો એટલા માટે અમે લોકો અહીંયા ઓફિસમાં કમ્પ્લેન કરી છે, કેટલી વખત કમ્પ્લેન કરી છે, પણ અહીંના જે રિચાર્જ છે અહીંના વોર્ડ ઓફિસમાં જે સાહેબ છે એ કંઈ એક્શન લેવા તૈયાર નથી, અને જે કોર્પોરેટર છે અહીંના એ બી અહીંયાથી જવાબદારી લેવા તૈયાર નથી. તો અમારે કેવા કોને જવું? શું માનો ગયા વખતે પણ 2 જણનું મોત ગયા વખતે 2 જણ 3 લેડીઝનું મોત થયું છે, એક્સપાયર 3 લેડીઝ થઈ ગયા હતા. એના માટે એ પ્રશ્ન ફરીવાર આ વખતે ઉઠે ના. આ વખતે બી છે ને અત્યારે હાલમાં ત્રણ મોટા માણસ અને એક નાનો છોકરો હોસ્પિટલમાં એડમિટ હતો. તે અત્યારે હમણાં લઈને આવેલા. એનો 2 છોકરાનું સ્ટેટમેન્ટ આટલું નાનું શિશુ છે, બાળક હજુ, એને ઇન્ફેક્શન થઈ ગયું છે પાણી પીવાથી, ઝાડા વોમિટ અને ઇન્ફેક્શન થઈ ગયું. હવે એ નાનું છોકરાને કશું થશે તો આ કોર્પોરેટરો જવાબદારી લેશે? આ મોટા લોકોને કંઈ થઈ જશે તો એની જવાબદારી આ કોર્પોરેટર લેશે? હવે શું માંગ છે તમારી? અમારી માંગ એટલી જ છે સાહેબ કે આ પાણી ગંદુ છે તેને એનો સુધારો કરો, ચોખ્ખું પાણી આવવું જોઈએ અમારા માટે. અમારે અહીંયા આ લાઈન બંધ કરીને અમારે આ પટેલવાડીમાં જે પાણીનું લાઈન કનેક્શન છે એ કનેક્શન અહીંયા આ માડી મહોલ્લાના કનેક્શન સાથે જોડો અને ચોખ્ખું પાણીની વ્યવસ્થા અમારા માટે કરો. પાણી ચોખ્ખું વવા માટે, બૂંદ પાણી ચોખ્ખું પીવા માટે પણ ઘરમાં નથી. અત્યારે અમારા ઘરમાં બધું જ કામ એવું ને એવું પડ્યું છે, કશું અમે કામ સવારનું કર્યું, એક ઘૂંટો પાણી સરખો પણ અમે પીધો. વેચાતું પાણી લાવીને અમે જગ વેચાતા લાવીને પાણી પીએ. અમારી પાસે ગરીબ માણસ પાસે કેટલા રૂપિયા હોય તો અમે ઘડે જગ ભરીને મંગાવીએ પાણીના. પાણી અમને ચોખ્ખું નહીં મળે ને કઈ લીગલ એક્શન આ પાણી વિષય પર નહીં લે તો ગયા વર્ષે જે અહીંયા ઓફિસમાં ભાંગતોડ કરવામાં આવી હતી એવી પરિસ્થિતિ ફરીવાર બી આવી શકે છે. અહીંયા પારુલબેન માળી.